કરતા હો તો બોલાવે. શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંતમે કલિયુગે. તો કયો કલ્પ ચાલે? શ્વેતવારા કલ્પ. તો ત્યારથી શ્વેતવારા કલ્પનો પ્રારંભ થયો. અહીંયા બ્રહ્માંડમાં પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે. અનુકૂળ વાતાવરણ બન્યું છે. મનુ શત્રુપાને આજ્ઞા કરી કે સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 પુત્રી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ નક્કી થયા કરદમજી સાથે. કરદમ સાથે વિવાહ નક્કી થયા, પણ પૂર્વમાં એમણે એવો સંકલ્પ કર્યો કે મારે પુત્રનો જન્મ થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. નક્કી કરીને વિવાહ નિર્ધાર કર્યો. વિવાહ થયો ને તો તપ કરવા બિરાજી ગયા, ધ્યાનમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી. એક દિવસ જોયું, અરે મારી પાછળ દેવહૂતિએ પોતાનું શરીર ઓગાળી દીધું. મેં ક્યારે એના સુખનો વિચાર ન કર્યો. સેવા સ્વીકારી તો ખરા, પણ એના સુખનો વિચાર મેં ક્યારેય ન કર્યો. આજ્ઞા કરી કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આયા. સુંદર વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો છે. 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય છે. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલ ભગવાન. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિવિરુચ્યતે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી કઈ રીતે જીવ મુક્તિને પ્રાપ્ત થાય એ જ સાંખ્યની થિયરી. એટલે કારણ કે 2 પ્રકારના સાંખ્ય છે, શેશ્વર સાંખ્ય અને નિરેશ્વર સાંખ્ય. એનું પ્રેક્ટિકલ એ યોગ છે. સાંખ્ય શાસ્ત્રના આ જ્ઞાતા છે, ઉપદેશક છે. માએ જોયું ભગવાન મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે. બિંદુ સરોવરના તટ ઉપર બિરાજ્યા છે. આ એ સરોવર છે કે જ્યારે કરદમજીએ તપ કર્યું ને ત્યારે એમનું તપ જોઈ સ્વયં ભગવાનની આંખમાંથી અશ્રિ બિંદુઓ પડ્યા. એટલે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. આજે પણ સિદ્ધપુરમાં એ સ્થાન છે. અને માતા પાછળની જે વિધિ હોય છે એ સિદ્ધપુરમાં કરવામાં આવતી હોય છે. આપણે ઘરના બધા વૈષ્ણવ છીએ એવો ભાવ રાખીને સેવામાં રહેવું. સંસારમાં ભલે તમે ઓર્ડર કરતા હોય, આ લઈ આવો, પેલું લઈ આવો, આમ કર આમ કર, પણ જ્યારે તમે સેવામાં હો, ભલે ઘરના બધા સ્વજનો જ છે, સંબંધીઓ જ છે, પણ ત્યારે સંબંધની મહત્તા કરતા વૈષ્ણવતાની મહત્તા રાખી. ભલે તમારું બાળક પણ હોય પણ એને એક વૈષ્ણવ તરીકે ટ્રીટ કરો. ત્યારે લૌકિક સંબંધનું સ્મરણ નહીં રાખવું. અને બને તો ઘરમાં કોઈ સેવા કરતું હોય ને એ સમયે પોતાના લૌકિક કાર્ય માટે એની સેવા છૂટે નહીં એવો પ્રયાસ કરો. અરે આજે મોડો ઉઠ્યો છું, ચા બનાવતો. અરે સેવામાં છે, બને ને તો એવા ટાઈમે જાતે ચા બનાવી લેજો. પણ એને ઠાકોરજીને છોડી તમારા માટે આવવું પડે. બને તો પ્રયાસ એ કરજો કે આપણે આ લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છૂટે નહીં. આ એક ઉત્તમ પક્ષ છે. વ્યવહાર જગતમાં અનેક પ્રકારથી લોકો રહેતા હોય છે, પણ પ્રયાસ એ કરવો કે જ્યારે પણ કોઈ ભગવત કાર્યમાં હોય ત્યારે આપણા લૌકિક કાર્યનું એને ન સ્મરણ કરાવવું, ન લૌકિક કાર્ય માટે એની સેવા છોડાવવી. કોશિશ કરવી જેથી એની ભગવત સેવા અખંડ રહે. અહીંયા કપિલ ભગવાનને જોયા આવ્યા દેવહૂતિજી, વંદન કરે પોતાના પુત્રને. ભગવત બુદ્ધિ છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો કે સાધુ પુરુષ કેવા હોય? તિતિક્ષવઃ કારુણિકઃ સુરદઃ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધઃ સાધુ ભૂષણા. જે સહનશીલ હોય એ સાધુ છે. જે કરુણામય હોય એ સાધુ છે. સર્વદેહિના સુરદઃ બધા જ માટે પ્રેમ રાખનારા હોય એ સાધુ છે. અને એટલા માટે જ્યારે વૈષ્ણવ વૃત્તિ લઈને સંસારમાં જીવીએ છે ને તો દુનિયામાં દરેક પ્રકારના લોકો મળવાના જ છે. તમે સારું કરવા નીકળ્યા એટલે બધા તમને સારા જ મળશે એ જરૂરી નથી. આપણે જ્યારે એક વૈષ્ણવી જીવન જીવવા નીકળીએ છીએ ત્યારે ઘણી વાર આપણી પરીક્ષા થતી હોય છે. અને એ આપણી પરીક્ષા નથી હોતી. પોતાની પરીક્ષા માનશો તો નાનું કરી દેશો વાત. હંમેશા એ માનવી કે મારી વૈષ્ણવતાની પરીક્ષા હમણાં થઈ રહી છે.
પોતાની માનશો ને તો હારવામાં તમને દુઃખ નહીં લાગે, પણ જ્યારે વિપરીત વ્યક્તિઓ મળે, વિપરીત સંજોગો મળે, વિપરીત સમય આવે, ત્યારે એમ માનું કે આ મારી પરીક્ષા નથી, ઠાકોરજી મારી વૈષ્ણવતાની પરીક્ષા લઈ રહ્યા છે અને મારે ફેલ થવું નથી. કારણ કે જો આ પરીક્ષામાં ફેલ થયો તો ફરી કેટલાય જન્મોના અંતરાય થઈ જશે. પેલો કહેતા ને કે એક ગુરુદેવ પોતાના શિષ્યોની સાથે નદી કિનારે બેઠા હતા, એટલામાં એક વીછી તણાતો તણાતો જતો હતો અને પેલા ગુરુદેવે વીછીને બચાવવા માટે તો તણાઈ જશે, મરી જશે, અને બચાવવા માટે પકડ્યો તો ત્યાં ડંખ માર્યો વીછી, પાછો છૂટી ગયો, પાછો તણાવવા લાગ્યો. ગુરુએ પાછો પકડ્યો અને પાછો ડંખ માર્યો, પાછો એને થાય મરી ના જાય ને પાછો એને બચાવવા, પાછો ડંખ માર્યો. હાથ આખો વાદળી થઈ ગયો. શિષ્યએ જોયું, ગુરુદેવ મરવા દો ને એને, તમે બચાવવા જાઓ છો ને ડંખ મારે છે, તમે ફરી બચાવવા જાઓ એ ડંખ મારે છે, મરવા દો એને, આપ સારું કરવા જાઓ છો ને બગાડે છે. ત્યારે ગુરુદેવે કહ્યું, પેલો એક સાધારણ તુચ્છ વીછી છે, છતાં એ ડંખ મારવાનો એનો સ્વભાવ નથી છોડતો, તો હું મહાત્મા થઈ કોઈને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં? એ એક જીવ જંતુ પોતાનો સ્વભાવ નથી છોડતો, તો એક માણસ તરીકે હું મારી માનવતા કેમ મૂકી દઉં? હંમેશા એમ વિચારું, મારી વૈષ્ણવતાની આ પરીક્ષા છે. પોતાની પરીક્ષા માનશો તો સામેવાળા જોડે વેર બંધાશે. વૈષ્ણવતાની, વૈષ્ણવ કેવો હોય? આપણે તો 20 અને 9 વૈષ્ણવ 29 લક્ષણ હરિરાયજી ને ગોકુલનાથજી બતાવ્યા છે. વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે. વૈષ્ણવતા, હું તો હંમેશા એમ માનું છું કે માનવતા જ્યારે 16 કળાએ ખીલી જાય ને ત્યારે એ વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે. કે જ્યારે માનવતા સંપૂર્ણ ખીલે ત્યારે વૈષ્ણવી અવસ્થામાં પહોંચી જાય. વૈષ્ણવ એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ માનવની એક વૈચારિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક અવસ્થાનું નામ છે. અને જ્યારે એ અવસ્થાએ પહોંચો છો ને ત્યારે ઠાકોરજી બહુ સહેલો અને નજીક તમને લાગે છે. બધાનો ભગવાન તમને પોતાનો લાગવા માંડે છે જ્યારે આ વૈષ્ણવતાની અવસ્થાએ પહોંચો છો. સાધુ પુરુષના લક્ષણની વાત કરી છે, અને આપણે ત્યાં તો કેટલા પ્રકારથી મહાપ્રભુજી, હરિરાયજી, ગોકુલનાથજી આ સાધુતા શીખવાડી છે, વૈષ્ણવતા શીખવાડી છે. અને વૈષ્ણવતાને ચૂકીને ગમે તેટલી સેવા કરવા જશો ને તો ઠાકોરજી એ સેવા સ્વીકારતા નથી. પ્રભુ વૈષ્ણવના હાથની જ સેવા સ્વીકારે છે. એટલે શું ભોગ ધરું છું, શું ધરાવું છું, શું પહેરાવું છું એ પછી, પણ વૈષ્ણવ બનીને બેઠો છું કે નહીં એનો પહેલા વિચાર કરો. વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે ગુસાઈજી પધારી રહ્યા છે શ્રીનાથજીની સોનાની જારીજી લઈ, અને કુંજરી બાઈ, શાકવાળી બાઈ, યવનબાઈ તરસી મરી રહી છે. જો એક ઘૂંટડો પાણી ન પીવો તો પ્રાણ છૂટી જશે. અને ઘોડો રોકાયો ગુસાઈજી, ભીતરિયા સાથે હતા, કહ્યું જલ પાઈ દે, આપી દે. અરે સોનાની જારીજી શ્રીનાથજીની, આ પીએ તો છોવાઈ જશે. ગુસાઈજીએ કહ્યું, હમણાં મને મારા શ્રીનાથજી આની ભીતર દેખાઈ રહ્યા છે, અને મારા શ્રીનાથજી તરસ્યા છે. જો આ તરસી રહી જશે તો મારા શ્રીનાથજી બાવા તરસ્યા રહી જશે. જારી તો બીજી આવશે, પણ આના પ્રાણ જશે તો પાછા નહીં આવે. આ ભાવ ગુસાઈજી આપણને વાવ્યો છે. આ વૈષ્ણવતાની ભાવના આપણને શ્રી ગુસાઈજીએ સંસ્કારો આપણી ભીતર વાવ્યા છે, અને આ ભાવ સાથે વૈષ્ણવતા જીવવી. અનેક લક્ષણો બતાવ્યા. આગળ પ્રશ્ન કર્યો, ભક્તિનું સ્વરૂપ શું છે? તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, ચારે પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે. વેર ભાવે ભગવાનને ભજે તામસ ભક્ત. જો વેર ભાવે ભજનારને પણ ભક્ત કયા. આ જ ભાગવતની વિશેષતા છે. જે કોઈ ને કોઈ કામનાથી ભગવાનને ભજે રાજસ,
મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજે એ સાત્વિક, અને કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે પ્રભુને ભજે એ નિર્ગુણ ભક્ત છે. તમે નિર્ગુણ ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, આ ત્રણેય સમાનાર્થી શબ્દો છે. જ્યાં કેવલ ને કેવલ પ્રભુના સુખનો વિચાર હોય એ જ પુષ્ટિ ભક્તિ છે. આપણે જે કાંઈ કરીએ છીએ, જો પ્રભુનું સુખ, એમાં જ વૈષ્ણવતાની પ્રસન્નતા. આપણો આનંદ ક્યાં છે? પ્રભુના સુખમાં. સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને તો આજે શું માંગીશ એનો વિચાર કરતો કરતો જાય, અને વૈષ્ણવ હવેલીએ જાય ને તો આજે શું આપીશ એનો વિચાર કરતા કરતા જાય. આજે પ્રભુને શું ધરીશ, આજે પ્રભુને શું ધરાવીશ, આજે પ્રભુને શું સામગ્રી સમર્પિત કરીશ, આપવાના વિચાર સાથે જે પ્રભુ પાસે જાય છે ને એ નિર્ગુણ ભક્તો છે. ચારે પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે, અને અહીંયા દેવહૂતિ માની મુક્તિ સાધી છે. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું અને તૃતીય સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ સર્જન એ જ વિસર્ગ છે. 31 અધ્યાયમાં વિસર્ગ લીલાનું વર્ણન કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતના એકાર્થ કરીને સમજાવ્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. પ્રકરણ વિભાગ મહાપ્રભુજી સમજાવે છે. જો તમે મંગલાચરણમાં પણ બોલો છો ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, આ એક શ્લોકમાં આખું 10મો સ્કંદ આવી જાય છે. એના બધા જ પ્રકરણ વિભાગ એમાં સમાયેલા છે. એમ જ ચતુર્થ સ્કંદને 4 પ્રકરણમાં મહાપ્રભુજી વર્ગીકૃત કરે છે. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. એક છે સાધારણ વ્યક્તિના 4 પુરુષાર્થ અને બીજા છે વૈષ્ણવના 4 પુરુષાર્થ. આ બંનેને ફરક કરીને મહાપ્રભુજી સમજાવે છે. સાધારણ વ્યક્તિ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની બહુ સાધારણ વ્યાખ્યા છે. પણ પુષ્ટિ માર્ગીય માટે મહાપ્રભુજી કહે પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ, ધર્મો અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવના 4 પુરુષાર્થ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં ચતુશ્લોકી નામના ગ્રંથમાં સમજાવ્યા છે. ધર્મ પુરુષાર્થને વૈષ્ણવના સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવે એ વ્રજાધીપને ભજવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે. એટલે જ આપણે ત્યાં 2 પ્રકારના ધર્મ કયા, એક દેહ ધર્મ અને બીજો છે આત્મ ધર્મ. તમે મનુષ્ય છો તો આ બેસિક દેહ ધર્મ તમારે પાળવા જ રહ્યા, જે મનુસ્મૃતિમાં મનુ મહારાજે સમજાવ્યું. જો ધર્મ કહેવાય કોને? યતો અભ્યુદય નિશ્રેય સધર્મ, જેનાથી મનુષ્ય પોતાનું અભ્યુદય સાધે એ જ ધર્મ. ધારણા ધર્મ, જેનાથી અભ્યુદય. તમારા મોબાઈલમાં મેસેજ નથી આવતો અપડેટ ઇન્સ્ટોલ, કેવો મોબાઈલ અપડેટ થતો જાય, એમ પોતાની જાતને ધર્મ દ્વારા મનુષ્ય અપડેટ કરે છે, અપગ્રેડ કરે છે. એ ધર્મ 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા. દ્યુતિ ક્ષમા દમો સ્થેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. અને આ 10 લક્ષણ મનુષ્ય છો તો હોવા જોઈએ. આ સાધારણ વ્યક્તિના ધર્મ. વૈષ્ણવનો ધર્મ યો યદંસ સતમ ભજેત, પરમાત્માની ભક્તિ કરવી, સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. પ્રભુની દાસતા એ જ ધર્મ છે. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિદેવહી. અર્થ પુરુષાર્થ સાધારણ વ્યક્તિ માટે નારાયણ બ્રજાય. વૈષ્ણવનું સર્વસ્વ ધન એના ઠાકોરજી છે. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિધિ. નિધિ એટલે ધન.
મારું સર્વસ્વ મારા ઠાકોરજી છે. કામ પુરુષાર્થ કામો હરિર્દ તૃક્ષૈવ, પ્રભુને જોવાની ઈચ્છા એ જ ભક્તનો કામ. પ્રભુને સ્પર્શવાની ઈચ્છા એ જ ભક્તનો કામ. પ્રભુને મેળવવાની ઈચ્છા એ જ ભક્તનો કામ. મોક્ષ સાધારણ વ્યક્તિ માટે મુક્તિ એટલે જન્મ મરણના ચક્કરથી છૂટી જવું, પણ વૈષ્ણવ માટે મુક્તિ મહાપ્રભુજી સમજાવે છે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, આ ચિત્ત ભગવાનના ચરણોમાં લાગી જવું, ચોંટી જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે. માનસી સા પરામતા, મન પ્રભુમય થઈ જવું, એ જ મુક્તિ છે. રાજા સ્કંદાસજીનો પ્રસંગ આવે છે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતા કરતા પણ માનસીની સેવા કરે છે, અને ઘોડાને ઠોકર વાગી અને માનસીમાં કઢીનો ડબરો પ્રભુને ભોગ ધરવા જતા હતા, અને ઘોડાને ઠોકર વાગી તો એમને થયું કે કઢીનો ડબરો ઢોળા